આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે તાજિયાના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિના સભ્યો અને જે તાજિયા કમિટીના મેમ્બરોની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં આશરે 57 જેટલી પરમિશનો આવી છે અમારી પાસે તાજિયાઓની. જે બાબતે તે લોકોને પોતાના રૂટ ઉપર જ તાજિયાને લઈ જવા તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ. તેમજ દરેક તાજિયા સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. શરૂઆતથી લઈ અને તાજિયાને જે ઠારવામાં આવે ત્યાં સુધી તમામ પ્રોસેસની અંદર પોલીસ જોડે રહેશે અને પોલીસે વધુ સહકાર આપે તે બાબતે હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને બોલાવી આ બાબતે જરૂરી સૂચના આપવામાં આવી. અમારા પોલીસ સ્ટેશનની વાત કરું તો મદીના મસ્જિદ થી જે ભાટીના બ્રિજ છે એટલો રૂટ અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેશે. એ રૂટ પછી આગળનો બંદોબસ્ત જે આવતા પોલીસ સ્ટેશને આપવામાં આવશે. જે મોટા ભાગની સમસ્યા તેનું નિરાકરણ થઈ ગયું છે. છેલ્લા 20-30 વર્ષથી એ લોકો જે તાજિયાના જરૂર છે પસાર કરતા હોય છે તે બાબતે એ લોકોના અનુભવ પોતાના શેર કર્યા. શું અવ્યવસ્થા થઈ શકે, શું એને નિરાકરણ થઈ શકે એ બાબતના જરૂરી સૂચનો લેવામાં આવ્યા અને એ બાબતે જરૂરી કાર્ય કરવા માટે નોંધ રાખી. મારું નામ કેસરી પીઠા, લિંબાયત તાજા કમિટી જનરલ સેક્રેટરી. આજરોજ અહીંયા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ મળી હતી. જેમાં આગામી મોહરમ તહેવાર નિમિત્તે નીકળનાર તાજિયાના જુલુસમાં શાંતિ, સુલેહ અને સંયમતા જળવાઈ રહે એના માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તરફથી સૂચનો કરવામાં આવ્યા છે. તાજિયા સમયસર અને વ્યવસ્થિત સુચારુ રીતે પસાર થાય એના માટે બધાને સૂચનો આપવામાં આવ્યા છે. એ જ રીતે લિંબાયત તાજિયા જુલુસ આ વખતે મદીના મસ્જિદ ખાતે 25 તારીખે રાતના 10:30 કલાકે તમામ તાજિયાઓ ભેગા થશે અને ત્યાંથી પદ્માવતી ટાવર સુધી જઈને પરત ફરશે. એ જ રીતે મીઠી ખાડીના તાજિયાઓ જંગલછા દરગાહથી એકત્ર થઈ અને મીઠી ખાડી પુલથી પરત ફરી પોતપોતાના સ્થાનક પર પરત ફરશે. તે જ રીતે 26 તારીખે બપોરે શુક્રવારની નમાઝ પછી 3:30 વાગે લિંબાયતના તમામ તાજિયાઓ મદીના મસ્જિદ ખાતે એકત્રિત થશે અને ત્યાંથી મારુતિનગર સર્કલ મીઠી ખાડી બ્રિજથી રાઈટ ટર્ન મારીને ડુંગાલ ટેનામેન્ટ થઈને અને ત્યાંથી હોમનગર થઈને મીઠી ખાડી બ્રિજ પરથી ભાટેના જશે. ત્યાંથી સલાબતપુરા, ચોક બજાર અને હોડી બંગલે આ તાજિયાનું વિસર્જન થશે. મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી શાંતિ સમિતિની અને તાજિયા આયોજકોની એક મિટિંગ કરવામાં આવી હતી, જેની અંદર તાજિયા કઈ રીતે નીકળશે, કેટલા વાગે નીકળશે અને કઈ રૂટ નક્કી થશે એ વિશે ચર્ચા કરવામાં આવી. સાહેબ, જે તાજિયા કમિટીના જે હોલ્ડરો હતા એમને શું જાણકારી આપવી? હવે ઓલમોસ્ટ આની અંદર જે તાજિયા ધારકો છે એ લગભગ દર વર્ષના છે, રિપીટ છે, એટલે રિફ્રેશ કરવામાં આવે છે, એમને જાણકારી ફરીથી આપવામાં આવે છે કે ભાઈ કઈ રીતે આ નીતિ નિયમનું પાલન કરવું અને કઈ રીતે આપણે આપણા સ્થળ એટલે હોડી બંગલા શહાદતની જગ્યા સુધી, કરબલા સુધી પહોંચવું એ રીતનું માર્ગદર્શન આપવામાં આવે છે. તે સમાજ સેવકો અને પોલીસ તરફથી લોકોને આપવામાં આવ્યું છે. ઇમામ હુસૈન વિશે પૈગંબર સાહેબે એમ કીધું કે હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન, મેં હુસૈન છું, હુસૈન મુજસે હે. તો કેમ કહ્યું એ જાણવા માટે આપણે ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. ઇમામ હુસૈન માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે ઇમામ હુસૈનનું જે બલિદાન છે એ કોઈ એક કોમ માટે કે કોઈ એક દેશ માટેનું બલિદાન નથી, બલકે પૂરી માનવતા માટેનું બલિદાન છે. ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી સાહેબે કહ્યું કે જો ઇમામ હુસૈનની સાથેના જે સૈનિકો છે એવા 72 સૈનિકો મારી સાથે હોતે તો હું ભારતને 24 કલાકની અંદર આઝાદ કરાવી દેતે. નેલ્સન મંડેલા, જેમણે આફ્રિકા આઝાદ કરાવ્યું તે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મેડમ શ્રી સરોજની નાયડુ, એ દુનિયાના મોટા મોટા લોકોના, મોટા મોટા વ્યક્તિઓના હઝરત ઇમામ હુસૈન વિશે અભ્યાસ કરી અને એટલા બધા અભિપ્રાયો છે કે એ એની જાતે પોતાની રીતે સાબિત કરી જાય છે કે ઇમામ હુસૈન એ કોઈ એક ધર્મનું પ્રતીક નથી કે કોઈ એક ધર્મની પર્સનાલિટી નથી, બલકે પૂરી માનવતા માટે એ એક ચિહ્નરૂપ, એક્ઝામ્પલ રૂપ, સેમ્પલ રૂપ છે કે જેનું અનુકરણ કરી જિંદગી વિતાવવી અને અસત્યની સામે કદી માથું ઝુકાવવું નહીં, તે એમણે સાબિત કર્યું. અને નેલ્સન મંડેલા સાહેબનું સ્ટેટમેન્ટ પણ એ સાબિત કરે છે કે હું 20 વર્ષ જેલમાં રહીને સરેન્ડર કરી દેતો પણ મને ઇમામ હુસૈનના વાક્યો યાદ આવ્યા કે અસત્ય સામે માથું કદી નમાવવું નહીં, એટલે મેં હિંમત રાખી અને પછી તે હિંમતે આફ્રિકાને આઝાદ કરાવ્યું. જી સાહેબ, આપનું નામ અને શું આજે મીટિંગના મારું નામ સિન્નુભાઈ અબ્દુલ કાદર મંસૂર છે. હું લિંબાયત તાજિયા કમિટીના પ્રમુખ તરીકે અહીંયા વર્ષોથી કામ કરું છું. મારા સાથે તાજિયા કમિટીના મારા લગભગ 21 સભ્યો છે. અમારા તમામ સભ્યો લિંબાયતના જેટલા તાજિયા નીકળે છે એની અમે લગભગ 1970 થી સેવા કરતા આવ્યા છે.
એ લોકોને જે પણ તાજિયા કમિટીના તાજિયા વાળાઓને તકલીફ હોય છે, પરમિટની તકલીફ હોય છે, કે રસ્તાઓની કે વાયરો કે જે પણ ગાળો નડતો હોય એને અમે દેખરેખ રાખીને બધું સાફ કરાવીને તાજિયા સરળતાથી નીકળે એની અમે ખાસ તકેદારી કરીએ છીએ. તે ઉપરાંત અમારા અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે છે તેઓને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને મદીના મસ્જિદ પાસે બોલાવીને એમનું સન્માન કરીએ છીએ અને હિન્દુ મુસ્લિમનો એકતા જળવાઈ રહે તેનું ખાસ અમે ધ્યાન રાખીએ છીએ. પ્રથમ ખાસ તાજિયાઓ શાંતિથી લિંબાયતથી નીકળી રહે તો લિંબાયતનું નામ આખા દેશમાં અમર થાય, શાંતિ વાળું લિંબાયત નામ વખાણાય એનો માટે અમારી ખાસ જવાબદારી રહેલી છે. અમે એકતા કરીને તાજિયા કાઢીએ છીએ. ધારકોને પણ અમે શાંતિથી તાજિયા કાઢીને ઠંડા કરવાનું પ્રોસિજર પૂરું પાડીએ.